ગોડ, આ આરતી સાથે આવું થવું ના જોઈએ. સૌથી મોટા અપશુકન થયા છે. ઓર અનર્થ થઈ ગયો છે વક્તુબા. તમારી વહુ ગંગા દેવીએ બાપજીના પ્રાગટ્યોત્સવની પૂજા ખરાબ કરી નાખી છે. અરે આદિરાજ્યમાં ગંગાબાઈએ શું કર્યું? ગોરધન, બાપજી જ્યોતિના સ્વરૂપે આપણે આત્માને પ્રકાશિત કરવાના હતા. ગંગા વહુએ ભજન ગાયું અને તોફાનને બોલાવ્યું અને બાપજીને આ જ્યોતિને ઓલવી નાખી. એટલે ગંગાબાના ભજનમાં એટલી શક્તિ છે બા કે તોફાન લઈને આવી ગયા એમ તમે કહો છો બા? ગોરધન, તને સમજાય છે અહીંયા કેટલા મોટા અપશુકન થયા છે? તમે તમારી વહુને કાબુમાં નથી લાવી શકતા તો બાપજીની ઉર્જા તમે શું કાબુમાં લાવશો વક્તુબા? આદિરાજજી, ક્ષમા કરો, ક્ષમા કરો, અમને ક્ષમા કરો. ક્ષમા તો માંગવી પડશે, પણ માત્ર ગંગા વહુએ. અને તમારે પણ એમને આમ જવા ન દેવાય વક્તુબા. આજ્ઞા કરો આદિરાજજી. ધર્મના માર્ગમાં આડો આવનાર વ્યક્તિ આ ઘરમાં જોઈએ જ નહીં. અને જો બાપજીની આજ્ઞાનો અનાદર થશે તો આ ઘર પર આફત આવશે. અને એટલું જ નહીં, આ ગામમાં પણ એક પછી એક મોટી આફતો આવશે. શું થશે હવે આદિરાજજી? શું થશે? અમારા ઘરે નાના નાના બાળકો છે. શું થશે આદિરાજજી? સાચવીને રહેજો, બીજું શું. આ ગંગાબાએ બાપજીનો પ્રાગટ્યોત્સવ ભંગ કરીને બહુ મોટો ગુનો કર્યો છે. મેં તમને કીધું તું, છતાંય તમે ન માની અને મોટા અપશુકન કરાવ્યા. પણ બા, હું તો માત્ર મારા મહાદેવને યાદ કરી રહી હતી. અરે પણ એમાં બાપજીની જ્યોત ઓલવાઈ ગઈ, એનું શું? તમને એ ના સમજાયું? તમે બધા ઘરમાં સુરક્ષિત હતા, અમે બહાર હતા. મારા ગંગાબેનબાની શ્રદ્ધાનો દીવો હજુ અજવાળે છે અને તમારો દીપક ઓલવાઈ ગયો છે. હા, બાપજીની જ્યોતના દર્શન કરવા હતા અમારે. હજુ અમારે બાપજીને અમારા અંદર ધારણ કરવાની પાત્રતા કેળવવાની હતી. પણ ચંપાબેન, તમે તો કુપાત્ર સાબિત થયા નહીં? એ કાનકી, મોઢું સંભાળીને બોલ. તમારા બાપજીની જ્યોત એટલી નબળી કે મારા ગંગાબેનમાંના ભજનને ખમી ના શકે. બસ, બહુ થઈ તમારી જીભા જોડી. ગંગા બહુ, આપણા ઘરમાં ચાલતા ધર્મ કાર્યમાં ના જોડાઈને તમે ઘરની બહાર નીકળી જાઓ છો. એમ જ હોય ને તો હવે તમે ઘરની બહાર જ રહો. એ જ તમારી શિક્ષા છે. બા, તમે આ શું બોલો છો? હા, જે બાપજી સાથે હોય એ જ મારા ઘરમાં આવી શકે, અને બાપજી સાથે ના હોય એને જ્યાં જવું હોય ત્યાં જાય. ને તમે શું બધા જોયા કરો છો? તમે પણ જાઓ પોતપોતાના ઘરે, જાઓ. બા, તમે આ શું બોલો છો? ગંગાબો, મેં તમને ખૂબ વાર્યા. તમે આ ઘરના લક્ષ્મી છો, દેવી છો. છતાંય વારંવાર જાણી જોઈને બાપજી અને આદિરાજનું અપમાન કરતા રહ્યા. અને માટે છે તમે જ્યાં સુધી બાપજીનો ધર્મ સ્વીકાર નહીં કરો ત્યાં સુધી તમને ઘરમાં પ્રવેશ નહીં મળે. તમે માં છો, શિક્ષા કરી શકો છો અને એનું હું પાલન પણ કરીશ. પણ બા, છેલ્લી વાર એમની સાથે વાત કરવા માંગુ છું. હું તમને હાથ જોડું છું અને હું તમને વચન પણ આપું છું
કે જ્યાં સુધી તમે મને મારો હાથ પકડીને ઘરમાં નહીં લઈ જાઓ ને ત્યાં સુધી હું ઘરમાં પ્રવેશ નહીં કરું. ઠીક છે, જાઓ મળી લો તમારા સ્વામી, હાથ જોડો, પગે પડો, મારે જે કરવું હોય તે કરો. પરંતુ એક વાર જે મારા બાપજીના દાસ બની જાય છે તો પછી કોઈના સ્વામી નથી બનતા. ભૂલી જાઓ આ ઘરને અને ભૂલી જાઓ એમને પણ. માત્ર સિંદૂર નથી, આ મારો વિશ્વાસ છે મારા પતિ કરસનજી ઉપરનો. એમના હાથે આ સિંદૂર મારી સેથીમાં પુરાયું ત્યારથી જ અમે ભવોભવ માટે એકમેકના થઈ ગયા હતા. સુખ અને દુઃખમાં એકબીજા સાથે રહેવાના વચને બંધાયેલા હતા. એ મારાથી કોઈ દિવસ કોઈ જ વાત છુપાડે નહીં. તમે સમજતા કે હું સમજુ છું કે તમે જે કંઈ પણ કરતા હશો એ કોઈને કોઈ કારણસર જ કરતા હશો. અને આજે હું આ બાપજીના દાસ પાસે એક ગામની સ્ત્રી તરીકે કંઈક માંગવા આવી છું. બહુ મોટો પાપ થઈ ગયો મારાથી. બાપજી, મને આ પાપ માટે ક્ષમા કરજો, મને ક્ષમા કરી દેજો. ગંગાબા, તમે અમને ખોટા ખોટા શું કામ ડરાવ્યા? અરે હું તો મારો છોકરો રડતો મૂકી અહીં દોડી આવી કે શું થઈ ગયું. સાચે આ ગંગાબાને આધિરાજે ઘરની બહાર કાઢ્યો છે ને, એટલે જ કંઈક પણ આક્ષેપો કરીને વક્તુબાને રાજી કરવા માટે અને પોતાના ઘરે જવા માટે આપણા જેવા ગરીબ લોકોનો હાથ લઈ રહ્યા છે. શું? હા, ઓલી રેવાને તો એના છોકરાથી અલગ કરાવી હવે આપણો વારો કાઢવા માંગે છે. આ સારું ન કર્યું તમે ગંગાબા, તમે અમારા જોડે વિશ્વાસઘાત કર્યો છે. તમારી વાતોમાં આવીને અમે જો આદિરાજજી સામે બંધ પોકાર્યો હોત તો હા, સારું ના કહેવાય. હા, સારું ના કહેવાય. સાવિત્રીની બેન રાધા આમના લીધે જ મરી ગયેલી. આ તો ભલું થાય આધિરાજજીનું કે એમને બચાવી લીધી. સાચે બાપજીની પાદુકા પણ આ લોકોએ જ પાડી હતી. ખબર છે ને આધિરાજજીએ શું કીધું હતું કે દુષ્કાળ પડશે અહીંયા. અરે આ લોકો તો રજવાડા છે, એમને શું ફરક પડે? આપણે જ ભૂખ્યા મરવાનું થાય ને. આવી રીતે ગરીબોના વિશ્વાસ સાથે રમત ના કરો ગંગાબા, તમને શોભતું નથી. તમને જરાય શોભતું નથી. આ તમે જરાય સારું તમે નથી અમારા કર્યું સાથે ગંગાબા. વિશ્વાસઘાત કર્યો છે. એવી રીતના ના ચાલે. વિશ્વાસઘાત કર્યો તમે. તમે બહુ ખોટું ચલો કર્યું છે ગામમાં રહો, ગંગાબા. પોતપોતાના ઘરે. ખોટો બધાનો સમય બગાડો છો તમે. અમને તો પહોંચવાના જ પહોંચશે. બેનબા, નક્કી આ માસ્તર છે ને વેચાઈ ગયો છે. ને કહું છું, થોડી વાર પહેલા તો આપણી તરફ બોલતો હતો, હવે ફરી ગયો. બેનબા, તમે ચિંતા ના કરો, હમણાં હું ઓલા માસ્તરની બોચી પકડીને લાવું છું અને તમારી સામે કબૂલાત કરાવું છું. બેનબા, ગોરધનભાઈ, તમે ઘરે જતા રહો. હું ઓલા માસ્તરને નહીં છોડું. બેનબા, ગોરધનભાઈ, તમે ઘરે જાઓ. હું તો બધાને મારી વાતોમાં ભરમાવું છું, ગરીબોને ફસાવી દઉં છું. અરે રે બાબાને મેં ફસાવીને જાઓ. બેનબા, તું પણ મારાથી દૂર ચાલ જા પાનમાઈ. હું જ મારા આસપાસના લોકોને દુઃખી કરું છું. મામા મમ્મીને, બાપુને, કરસનજીને, ભક્તબાને, બાપુને, ગોરધનભાઈને અને પાનકી. તમને બધાને હું જ મારી વાતોમાં ભરમાવું છું. હું કેમ ભૂલી ગઈ કે આ રસ્તો તો મારા એકલાનો છે, મારે એકલા ચાલવું પડશે.
કળ સમજીને કાચ પર ચાલતી વખતે સમજાઈ ગયું કે એમનો એકલાનો માર્ગ છે, પણ હું કેમ ના સમજી કે ભક્તિનો માર્ગ મારા એકલાનો છે? એના પર જેટલી પણ આફત આવશે, એ જેટલી પણ પીડા આવશે, મારે એકલાને સહન કરવી પડશે. મને કેમ ના સમજાયું? પ્રભુ શ્રી રામ વનવાસ ગયા હતા તો કઈ આખા નગરને લઈને નતા ગયા. પ્રહલાદે હોડીમાં જ્યારે બેઠા ત્યારે કઈ બધા લોકોને લઈને નતા બેઠા. મારે પણ એકલા જ બળવું પડશે, તો જ મને શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થશે. આમ મારા વિચારો, મારી માન્યતા, મારી વાતોમાં હું બીજાને જોડતી રહી. અરે મારા વિચારો જો હું બીજાના મનમાં પરાણે બેસાડી દઉં તો મારા અને પેલા આદિરાજમાં શું ફરક રહ્યો? મહાદેવ, આટલી સરળ વાત મને કેમ સમજમાં ના આવી? અળસંગજીએ મારા પર આવનારી બધી આફત પોતાના પર લઈ લીધી, પણ મારે પણ હવે કેડી કંકારવી પડશે. મારે એવી અમરવેલ નથી બનવું જે બીજાનો સહારો લઈને ઊંચે જાય. ના, મારે તો ઘેઘુર વડલો બનવો છે, જે પોતે તાપ, તાડ અને તડકો સહન કરીને બીજાને છાંયડો આપે, બીજાને ઠંડક આપે. એ પ્રાપ્ત કરવા માટે મારે બધી પીડા એકલાએ સહન કરવી પડશે. બિનબા, તમે શું બોલો છો? મને તો કઈ સમજાતું જ નથી. બિનબા, તમે કોઈ દિવસ કોઈને દુખી કર્યા જ નથી. હું તમારા વિચારોમાં એટલે જોડાઈ કે મને ખબર છે મારા બિનબા જે કરે તે સાચું જ હોય. અરે જો હું સાચું ને બરાબર કરતી હોત તો વક્તુબા આજે મારાથી દુખી ના હોત, આપણે ઘરની બહાર ના હોત અને કળ સમજી દિશાહીન થઈને બેઠા ના હોત. અને સૌથી મોટી વાત એ રહેવાની આવે ભલે ના થઈ હોત. બિનબા, તમે ખોટા નથી. જાઓ, પણ હું કઈ ઈશ્વર નથી કે મારાથી ભૂલ ના થાય. પણ હા, મારે એક એક ભૂલની ક્ષમા માનવી પડશે, અને એ માર્ગે હું એકલી જઈશ. ના બિનબા, તમને હું એકલા નહીં જવા દો. હું પણ તમારી સાથે આવીશ. ના, તારી કોઈ જરૂર નથી. અને તું કોણ છે મારા દરેક દુઃખમાં સાથે ચાલનાર? તમારી પાનકી બિનબા. દરેક રસ્તા જાતે શોધવાનો, એ પણ એકલા. મેં તને બાળપણથી મારી સાથે રાખી એનો એ અર્થ નથી કે હું તને આંગળી પકડીને શીખવું કે સાચું શું છે અને ખોટું શું. તું જતી રહે. ના બિનબા, હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. માનકી, હું તને કહું છું જતી રહે. પાનકી, તું જા. જાયથી બાપુજીના ઘરે જતી રહે. બાપુજીના ઘરે જતી રહે. મને તારી કઈ જરૂર નથી. તું જા પાનકી.